फंदे में फंसी अनके छुड़ाओ, फंदे में फंसी अनके छुड़ाओ, भूल गई नाथ जात भूले, नाथ जात भूले, नाथ जात भूले, मत हो गई पदेत में, हो गई लोक लाज खोई, दिन के दयालु दाता। हेलो 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 चेक, हेलो चेक, हेलो चेक। प्रेम में प्रभु प्रेम तो हो गई दीवानी, कहते हैं दास सरकार होनी थी सो होई, दिन के दूसरों दिलों मोह दो दिल के दयालु। नमो भगवते वासुदेवाय नमः।
પૂર્ણ પુરુષોત્તમાય ગોવિંદાય નમો નમઃ. વંશી વિભૂષિતકરાં નવનીરદાભાં પીતાંબરાં અરુણમિં વફલાંધરોષ્ઠાં પૂર્ણેન્દુ સુંદરમુખાં અરવિંદ પિતા ત્વમહં ન જાને. બોલીએ ભાગવત ભગવાન કી જય. શ્રી વાછરા દાદાની જય. શ્રી વિજવાસણ માતની જય. બાલકૃષ્ણ હરે માધવ મુરારી. બાલકૃષ્ણ હરે માધવ મુરારી. રામકૃષ્ણ હરે મુકુંદ મુરારી. બાલકૃષ્ણ હરે મુકુંદ મુરારી. ભજ બાલકૃષ્ણ હરે માધવ મુરારી. ભજ બાલકૃષ્ણ હરે માધવ મુરારી. કૃષ્ણ કૃષ્ણ હરે ગોવર્ધન ધારી. કૃષ્ણ કૃષ્ણ હરે ગોવર્ધન ધારી. કૃષ્ણ કૃષ્ણ હરે ગોવર્ધન ધારી. ગોવર્ધન ધારી. જય જય માધવ મુરારી. ગોવર્ધન ધારી. જય જય માધવ મુરારી. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. ભજ બાલકૃષ્ણ હરે માધવ મુરારી. ભજ બાલકૃષ્ણ હરે માધવ મુરારી. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ. કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. શ્રી શુક ઉવાચ. તો સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે હે રાજા, ભગવાન પરમાત્માએ જે અવતાર લીલા કરી છે, મથુરાની અંદર ભગવાન પરમાત્માનો જન્મ થયો, જેલની અંદર ભગવાન જન્મ્યા, ગોકુળની અંદર ભગવાન પરમાત્મા આવ્યા છે. નંદ અને યશોદાને ત્યાં ભગવાન શ્રી હરિ એક બાળક બની અને લીલા કર્યો.
ભગવાન પરમાત્માએ જે લીલા કરી છે લીલા કોઈ સામાન્ય નથી. એ રાક્ષસોને માર્યા, એ અસુરને માર્યા છે. અસુર કોઈ સામાન્ય નથી. કંસે પૂતનાને મોકલી છે. ભગવાને પૂતનાને મારી, શક્તાસુરને માર્યો, તૃણાવર્તને માર્યો, અનેક અસુરોનો વધ કર્યો. માં યશોદાએ દામણાથી ને ખાંડણિયાની સાથે ભગવાનને બાંધ્યા. એ ભગવાન પરમાત્માની દામોદર લીલા છે. ભગવાન જેવું જેવું કર્મ કરે, ભગવાનની જેવી લીલા થાય તો એ લીલા સાથે પણ ભગવાનના એક એક નામ જોડાતા જાય છે. ભગવાન જેવી લીલા કરે એ લીલા ઉપરથી, એવા કાર્ય ઉપરથી ભગવાનનું એ નામ પડે. આમ ભગવાનના અનેક નામ થયા. ભગવાન પરમાત્મા થોડા મોટા થયા ને, ગોપીઓના ઘરની અંદર જઈને માખણની ચોરી કરી. વાસ્તવિકમાં કોઈ માખણની ચોરી છે એવું નહીં, કે ગોપીઓના ચિત્તની ચોરી કરી છે. ગોપીઓના ઘરની અંદર જઈને માખણ ચોર્યા છે ભગવાને. ગર્ગાચાર્ય ઋષિ આવે છે, ભગવાનના નામકરણ સંસ્કાર કર્યા. ભગવાન શંકર છે દર્શન કરવા આવ્યા છે. બધી અદ્ભુત કથા આપણે ગઈકાલે જોઈ. આપણે ગોપીઓના ઘરની અંદર જઈને માખણની જે ચોરી કરી એ વાસ્તવિકમાં ભગવાનની દાન લીલા છે. ગોપીઓ પાસે દાન માંગ્યો તો દાન લીલાની કથા કરી. એમાં ભગવાન થોડા મોટા થયા એટલે વૃંદાવનની અંદર જઈને ગાયો ચરાવી. અને વૃંદાવનની અંદર ભગવાને જે લીલા કરી એ ભગવાનની વૃંદાવન લીલા છે. અને વૃંદાવનની અંદર જઈને પણ ત્યાં ભગવાને અનેક અસુરોને માર્યા છે. બકાસુરને માર્યો, અઘાસુરને માર્યો, ધેનુકાસુર ગધેડાનું રૂપ લઈને આવ્યો હતો એને માર્યો. અને માત્ર અસુરોને જ માર્યા એમ નહીં, દેવતાઓને પણ દર્શન આપ્યા. બ્રહ્માજી આવે છે પરીક્ષા કરવા માટે ભગવાનની, તો બ્રહ્માજી પણ ભગવાનની માયામાં મોહિત થયા અને ભગવાનને શ્રી હરિએ બ્રહ્માને પણ દર્શન આપ્યા. ભગવાન કૃષ્ણ એક વખત નીકળે છે અને બધી ગોપીઓ છે એ યમુનાજીની અંદર જઈ અને સ્નાન કરે છે. બરાબર કૃષ્ણ ત્યારે ત્યાંથી પસાર થયા અને ગોપીઓનો એવો ભાવ હતો કે ભગવાન કૃષ્ણ છે, અમારા જીવનમાં અમને કૃષ્ણ જેવો પતિ પ્રાપ્ત થાય. અને કૃષ્ણ જેવા પતિની પ્રાપ્તિ માટે ગોપીઓ છે યમુનાજીની અંદર સ્નાન કરે છે. કાત્યાયની મહામાયે મહાયોગીન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિ મે કુરુતે નમઃ. સારા પતિની પ્રાપ્તિ માટે ભાગવતજીની અંદર આ મંત્ર બતાવ્યું છે કે કોઈ પણ દીકરી આ મંત્રનો જપ કરે ને તેમને સારો સદગુણી એવો પતિ પ્રાપ્ત થાય. એટલે ભગવાન કૃષ્ણ અમને પતિ તરીકે પ્રાપ્ત થયા આવો ગોપીઓનો ભાવ હતો. અને એટલા માટે ગોપીઓ છે યમુનાજીની અંદર સ્નાન કરતી હતી. ગોપીઓના વસ્ત્ર છે એ ભગવાન પરમાત્મા નીકળ્યા ને ત્યારે ગોપીઓએ ભગવાને જોયું છે ગોપીઓના વસ્ત્ર અહીંયા કિનારે પડ્યા. ગોપીઓના વસ્ત્રને લઈ અને ભગવાને કદમના વૃક્ષ ઉપર ચડી ગયા. અને ગોપીઓને ખબર પડી કે કૃષ્ણએ અમારા વસ્ત્ર હરણ કર્યા છે. ગોપીઓ કહેવા લાગી હે કૃષ્ણ અમારા વસ્ત્ર અમને પાછા આપો. ભગવાને કહ્યું છે કે તમે યમુના મહારાણીનો અપરાધ કર્યો છે, આપ પહેલાની ક્ષમા માંગો, પછી હું તમને તમારા વસ્ત્ર પાછા આપું. ભગવાન કૃષ્ણએ ગોપીઓના જે વસ્ત્ર હરણ કર્યા છે, આ વસ્ત્ર હરણ લીલાની કથા છે.
તો ગોપીઓના વસ્ત્રનું હરણ કર્યું એવું નહીં, વાસ્તવિકમાં ભગવાન કૃષ્ણએ ગોપીઓના વાસના રૂપી વસ્ત્રનું હરણ કર્યું. બાકી જે કૃષ્ણ છે દ્રૌપદીના ચીર પૂરે એ ક્યારેય કોઈ દિવસ ગોપીઓના વસ્ત્રનું હરણ ન કરે. એ તો આપણે એની કથાને સમજી નથી શકતા. ભગવાન કૃષ્ણ બંસી વગાડે ને બધી ગોપીઓ એમની પાસે આવે રાસ રમવા માટે. તો ગોપી હતી ને એ તો પોતાની ઘરે જ હતી, પણ ગોપીનો આત્મા હતો ને એ ભગવાનની પાસે ગયો. એમ આપણે પણ આપણા ઘરમાં, પરિવારમાં, ગમે તે જગ્યાએ હોય, જે સમયે જે સ્થળ ઉપર હોય, પણ આપણું મન, આપણું ચિત્ત એ ભગવાનની અંદર સમર્પિત રહેવું જોઈએ. जिस देश में जिस वेश में जिस हाल में रहो, राधा रमण राधा रमण રાધા રમણ કહો. જે પરિસ્થિતિમાં હો, તમે જે દેશમાં હો, જે વેશની અંદર હોય, એવું નથી કે ભગવાનની પૂજા કરવામાં ધોતી જ પહેરવી પડે. ભારતમાં હોય ને આપણી ઘરે હોય તો જ મંત્ર બોલી શકીએ એવું નહીં. તમે મનની અંદર મંત્રના જાપ, તમારું હૃદય, તમારું ચિત્ત એ તો ભગવાનને ગમે ત્યારે ગમે તે જગ્યાએથી તમે એ સમર્પિત કરી શકો. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેદી. સુખમાં હોય તો પણ ભલે, દુઃખમાં હોય તો પણ ભલે, અને આપણો અંત સમય હોય, કદાચ મૃત્યુ નજીક આવી ગઈ હોય ને તો પણ રાધા રમણ રાધા રમણ રાધા રમણ કહો. જે પરિસ્થિતિમાં હોય ભગવાનનું સંકીર્તન. ઘણા માણસ કહેતા હોય કે મહારાજ ભગવાનનું નામ તો લેવું છે પણ અમારી પાસે સમય નથી. સમય ક્યાં? અને વાત પણ સાચી, અત્યારે કોઈ પાસે સમય નથી. નહીતર હકીકતે સમયની બચત થવી જોઈએ. પહેલાના વખતની અંદર આપણે કોઈને ટપાલ લખીએ ને તો 8 દિવસે ટપાલ પહોંચે અને એનો જવાબ પાછો આવતા બીજા 8 દિવસ નીકળી જાય. 15 દિવસે તમારો એક માત્ર ખાલી પત્રનો વ્યવહાર થાય, એક કામ પતે. એના બદલે અત્યારે આ મોબાઈલ આવી ગયો, વોટ્સએપનો જમાનો છે, મેસેજ લખીને તમે મોબાઈલમાં મોકલી દો એટલે ખાલી 1 સેકન્ડની અંદર તમારા સમાચાર બીજે પહોંચી જાય. તો 15 દિવસે જે તમારું એક કામ થતું એના બદલે 1 સેકન્ડમાં અત્યારે એક કામ થઈ જાય તો તમારી પાસે એ 15 દિવસનો સમય બચી ગયો. તો આપણી પાસે સમય બચવો જોઈએ, એના બદલે આપણી પાસે અત્યારે સમય નથી. ગમે તે વ્યક્તિને પૂછો એટલે એમ કે મહારાજ ભગવાનની ભક્તિ તો કરીએ પણ સમય નથી. મોટામાં મોટી તકલીફ અત્યારે. રાધા કના અનમોલ બોલો રાધે રાધે, રાધા કા નામ અનમોલ બોલો રાધે રાધે. એ રાધે 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 રાધે. राधा का नाम अनमोल बोलो राधे राधे, राधा का नाम अनमोल बोलो राधे राधे. चंदा भी बोले राधे, सूरज भी बोले राधे, गंगा जी बोले राधे, सूरज भी बोले राधे. चंदा भी बोले राधे, सूरज भी बोले राधे, चंदा भी बोले राधे, सूरज भी बोले राधे. तारों के टिम टिम से आवाज आई राधे राधे, तारों की टिम टिम आवाज आई राधे राधे. तारों के टिम टिम से आवाज आई राधे राधे, तारों की टिम टिम आवाज आई राधे राधे.
गंगा भी बोले राधे, यमुना भी बोले राधे। गंगा भी बोले राधे, यमुना भी बोले राधे। गंगा भी बोले राधे, यमुना भी बोले राधे। गंगा जी बोले राधे, यमुना जी बोले राधे। सागर की लहरों से आवाज आई राधे राधे। सागर की लहरों की आवाज आई राधे। से आवाज आई राधे राधे। सागर की लहरों से आवाज ए राधे 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 मोटा भी बोलो राधे, नाना भी बोलो राधे। मोटा भी बोलो राधे, नाना भी बोलो राधे। बहनों भी बोलो राधे, भाइयों भी बोलो राधे। बहनों भी बोलो राधे, भाइयों भी बोलो राधे। भक्तों के हृदयों से आवाज आई राधे राधे। भक्तों के हृदयों में आवाज आई राधे राधे। भक्तों के हृदयों से आवाज आई राधे राधे। भक्तों के हृदयों में आवाज आई राधे राधे। हे राधे 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 राधे। हे राधे માત્ર આપણી પાસે ખાલી થોડોક સમય છે. આવતીકાલે બપોરે તો કથા વિરામ, કથા પૂર્ણાહુતિ. એટલે જેટલું લેવાઈ શકે એટલું ભગવાનનું સ્મરણ કરી લેવું. ઘણાને એમ પ્રશ્ન થાય કે મહારાજ કાંઈ વાંધો નહીં, કાલ બપોરે પૂર્ણાહુતિ થશે તો હમણાં 21 તારીખે પાછી ચાલુ થવાની જ છે. 21 તારીખે પાછી થવાની જ છે કથા ચાલુ. અને ખરેખર એ અહોભાગ્ય કહેવાય કે વારંવાર આપણને ભગવાનના ગુણગાન અને કથાઓ સાંભળવા મળે છે. ભાગવતમાં કથા આવી હતી કે પૃથ્વીરાજાએ તો એવું કહ્યું, ભગવાન પ્રસન્ન થયા ને કે બાપ મને તમે પ્રસન્ન થયા તો મારે કોઈ વસ્તુ ન જોઈએ, મને 10,000 કાન આપો. આ 10,000 કાન એટલા માટે કે મારે ભગવાનના ગુણગાન સાંભળવા છે, મારે ભગવાનની કથાઓ સાંભળવી. આ 2 કાનથી મને તૃપ્તિ નથી થતી, એટલા માટે મારે વારંવાર કથા સાંભળવી. તો હમણાં જ 21 તારીખથી ફરી પાછી કથા ચાલુ થવાની જ છે આપણે અહીંયા. એ વાત બરાબર છે, 21 તારીખે કથા શરૂ થશે, પણ એમાં ખાતરી નથી કે આપણે હોય કે ન હોય, આપણે પહોંચી શકીએ ન પહોંચી શકીએ. પણ એટલા માટે અત્યારે ધન્ય આજની ઘડી છે રળિયામણી. અત્યારે જે સમય હોય એ સમયે ભગવાનની ભક્તિ કરી લેવી. એટલા માટે વારંવાર કહેવામાં આવે કે જાનકીનો નાથ જાણી શક્યો નહીં, કાલે સવારે શું થવાનું. એ તો આપણે માનીએ છીએ કે હમણાં કથા થશે ને ત્યારે આપણે લાવો લેશું ને. એ કથા તો આખી કથા સાંભળવી જ છે. એ તો ભગવાનની કૃપા હોય તો સાંભળી શકીએ. એવા કંઈક ને કંઈક સંજોગો આવે, કંઈક અગત્યના કામ આવી જાય. અને એ જ નિયમ છે કે ભગવાન એવી માયા દેખાડી દે એટલે જીવ છે એ માયા તરફ દોટ મૂકે, કથા એક બાજુ રહી જાય ને આપણે એ માયામાં પડી જાય. આપણા કામ પૂરા કરીને આવીએ ત્યાં કથા પૂરી થઈ ગઈ હોય. પણ એના કરતા અત્યારે આપણને ભગવાને અવસર આપેલો છે તો એટલે ભગવાનની કંઈક ભક્તિને સ્મરણ કરી લેવું. તો ભગવાન કૃષ્ણએ ગોપીઓની વાસના રૂપી વસ્ત્રનું હરણ કર્યું છે. ભગવાન કૃષ્ણ બધા ગોવાળિયાઓની સાથે યમુનાજીના કિનારે રમતા હતા અને ત્યારે બધા ગોવાળિયાઓ લાલાને કહે કે લાલા, આ યમુનાજીના ધરાની અંદર એક કાલી નાગ રહે છે અને એના હિસાબે આ યમુનાજીના ધરાનું જે જળ છે ને બધું દૂષિત છે, એ પીવા યોગ્ય નથી. અને આ ઝેરની એટલી બધી અસર છે કે યમુનાજીના ધરા ઉપરથી કોઈ પક્ષી નીકળે ને તો પણ એ નીચે પડી જાય, એનું મૃત્યુ થઈ જાય. ભગવાન કૃષ્ણએ આ વાત મગજમાં રાખીને એક વખત ભગવાન કૃષ્ણ તમામ ગોવાળિયાઓને એ બધાને સાથે લઈ આવે છે. યમુનાજીના કિનારે ગેડી દડાની રમત રમે છે.
બધા ગોવાળિયાઓ કહે કે લાલા અહીંયા યમુનાજીના ધરા પાસે આપણે રમત રમીએમાં કોઈ ના નહીં, પણ આપણો દડો છે જો ધરામાં જતો રહેશે તો? ભગવાને કહ્યું કે એક કામ કરો, જો દડો આપણો ધરામાં જાય ને તો જે વ્યક્તિ જે ગોવાળિયાથી આ દડો છે ધરાની અંદર જાય તો એમણે એ દડો છે પાછો લઈ આવવાનો. બધા ગોવાળિયાઓએ શરત મંજૂર રાખી અને ભગવાન કૃષ્ણ છે બધા ગોવાળિયાઓને લઈ અને આવ્યા છે યમુનાજીના ધરા પાસે ગેડી દડાની રમત રમવા. અને કૃષ્ણ આ વખતે આવ્યા તો મોટા ભાઈને આ વખતે છે ને સાથે નથી લઈ આવ્યા, દાઉજીને ઘરે રાખ્યા છે. દરરોજ બે ભાઈઓ છે ને રમવા માટે નીકળે એટલે બંને સાથે હોય, પણ આજે કૃષ્ણને જે લીલા કરવી છે એટલા માટે મોટા ભાઈને ઘરે રાખ્યા. મોટા ભાઈ જ્યાં ઘરની બહાર નીકળવા ગયા ને એટલે કહ્યું મોટા ભાઈ આજે તમારે રમવા નથી આવવું. દાઉજીએ કહ્યું કેમ? એટલે કૃષ્ણે સમજાવી દીધું મોટા ભાઈ આજે તમારો જન્મ દિવસ છે અને જન્મ દિવસ હોય ને એટલે એને બહાર ન નીકળાય, તમે ઘરમાં રહ્યો. યશોદા કહે હા એ લાલાની વાત સાચી છે, તમે દાઉજી ઘરે રહો, કારણ કે ભગવાન કૃષ્ણને આજે કાલી નાગ સાથે યુદ્ધ કરવાનું છે, કાલી સાથે લડવાનું છે. અને કૃષ્ણએ વિચાર કર્યો કે આ મોટા ભાઈ છે શેષનાગનો અવતાર છે, હું જો કાલી સાથે યુદ્ધ કરીશ ને તો કાલી છે શેષનાગના શરણે જશે તો વળી પાછું હું એની સાથે યુદ્ધ નહીં કરી શકું. અને એટલા માટે આજે ભગવાન કૃષ્ણ બધા ગોવાળિયાઓની સાથે આવ્યા છે, પણ દાઉજીને ન લઈ આવ્યા. ગેડી દડાની રમત રમવાની શરૂઆત કરી. ભગવાન કૃષ્ણનો દાવ આવ્યો છે અને જ્યારે કૃષ્ણનો દાવ આવ્યો ને ત્યારે ભગવાન કૃષ્ણએ એ દડા ઉપર એવી ગેડી ફટકારી, લાકડી મારી અને જે દડો હતો એ સીધો ગયો યમુનાજીના ધરાની અંદર. ગોવાળિયાઓ કહે કે લાલા આપણી શરત હતી કે જેનાથી દડો જાય ને એમણે આ દડો લઈ આવવાનો છે. લાલાએ કહ્યું કાંઈ વાંધો નહીં, શરત પ્રમાણે હું દડો લઈ આવું છું. અને જ્યાં કનૈયો સાચેને દડો લેવા માટે તૈયાર થયો, બધા ગોવાળિયાઓ કહે અરે લાલા એની અંદર કાલી નાગ રહે છે, એ દડો આપણે નથી જોતો અને એની અંદર કોઈ પણ વ્યક્તિ પડે ને તો એનું મૃત્યુ થઈ જાય. અમે નંદ અને યશોદાને શું જવાબ આપશું? લાલાએ કહ્યું તમે બધા મારી રાહ જોવો, જ્યાં સુધી હું ન આવું ને ત્યાં સુધી કોઈ તમે અહીંથી ને દૂર જતા નહીં. કમરમાં ભેટ વાળી યમુનાજીના કિનારે એક કદમનું વૃક્ષ હતું. ગુલાટ લગાવીને ભગવાને વૃક્ષની ઉપર ચડી ગયા અને કદમના વૃક્ષમાંથી ને ભગવાને સીધો કૂદકો લગાવ્યો છે યમુનાજીના ધરાની અંદર અને ભગવાન સીધા ગયા છે પાણીના નીચે. જેવા ધરામાં નીચે પહોંચ્યા એવો સરસ મજાનો ટાઈમ સર જ કૂદકો આ વખતે લગાવ્યો. એમાં ભગવાનના પગના ઝાંઝર ખખડ્યા અને ધરાની અંદર કાલી નાગ માત્ર એકલો નહીં, સહપરિવાર એમની પત્ની નાગ પત્ની પણ સાથે રહેતી હતી. પગના ઝાંઝર ખખડ્યા. નાગ પત્નીએ અવાજ સાંભળ્યો કરે આ ધરાની અંદર કોઈની તાકાત નથી, કોઈ આવી શકે, આજુબાજુમાં કોઈ ન આવી શકે નજીક, અને આજે કોણ આવ્યું છે? અને નાગ પત્ની છે એ આવી છે દરવાજે. દરવાજે આવે ને ભગવાન કૃષ્ણને જોયા છે. દિવ્ય સ્વરૂપ છે, દેખાવે શ્યામ છે પણ મનોહર છે. વાકડિયા કેસ છે, મસ્તક પર મોર પીછ છે, કમરમાં ભેટ વાળેલી છે, બંસી હાથની અંદર છે. અને ભગવાનનું સ્વરૂપ જોઈએ ને નાગ પત્નીઓ છે મંત્ર મુગ્ધ બની છે. એમનું મન છે ભગવાન તરફ આકર્ષાઈ ગયું. કેટલો સુંદર બાળક છે. અને ત્યારે નાગ પત્ની છે એ કૃષ્ણને કહેવા લાગી કે હે બાળક, તને ખબર નથી કે આ જગ્યા કોની છે? અહીંયા કાલી નાગ રહે છે. લાગે છે તું અજાણતા અહીંયા આવી ગયો છે. આ જગ્યા છોડી, આ ધરો છોડી, આ સ્થાન છોડી તું જતો રહે, કારણ હમણાં મારો પતિ જાગી જશે અને જો મારો પતિ જાગી જશે તો અમારી વાત પણ સાંભળશે નહીં અને તને મારશે, અને તને મારશે ને તો અમને બાળ હત્યાનું પાપ અમને લાગશે. અમે એવું નથી ઈચ્છતી કે અમને કોઈ બાળ હત્યાનું પાપ લાગે. તું અમને બહુ ગમે છે. હે બાળક, આ જલ કમલ છોડી જાને બાળક, આ સ્થાન છોડીને તું જતો રહે. નાગ પત્ની આવી ભગવાન કૃષ્ણને વિનંતી કરે. હે જળ કમળ છોડી જાને બાળક,
સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે અમને બાળ હત્યા લાગશે હે જાળ કમળ છાડી જાને નાગ પત્ની સમજાવે છે કે હે બાળક આ સ્થાન છોડીને જતો રહે, ક્યાં કાલી નાગ જાગી જશે તને મારશે, માટે જતો રહે તું. એ કહેને બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો, નીચે તારો કાજ ફૂટ્યો અહીંયા તે સીધી આવ્યો, એ જળ કમળ છાડી જાને બાળ. સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે અમને બાળ હત્યા લાગશે, એ જળ કમળ છાડી જાને બાળ. નાગ પત્ની કહે છે કે બાળક તું હજી તો નાનકડો બાળક છો અને અમને એવું લાગે છે કે તું રસ્તો ભૂલી ગયો હોય અને ભૂલમાં અજાણતા અહીંયા આવી ગયો છે, અને એટલા માટે તું અહીંયા આવ્યો, નહીંતર કોઈની તાકાત નથી કે અહીંયા કોઈ આવી શકે. અને કા પછી એવું બને કે તારું આયુષ્ય પૂરું થયું હોય, તારું જીવન જ ભગવાને આટલું લખેલું હશે અને એટલે તારે અહીંયા આવવાનું થયું હોય. પણ ભગવાને કહ્યું હે નાગપત્ની, હું મારા કઈ નથી ભૂલ્યો, મારું હજી મૃત્યુ નથી થયું, હજી તો મારે કેટલાયને મારવાના છે. એમ કઈ મરવું એમ નથી, મારે તો મારવાના છે ને કેટલાયને તારવાના છે. હે નાગપત્ની, મારે પણ નથી ભૂલ્યો, મારો સમય પણ પૂરો નથી થયો. તો આ તો અમે તો ગેડી દડાની રમત રમતા હતા ને, એમાં મારો દડો અહીંયા આવ્યો છે ને એ લેવા આવ્યો. એ દડો તો ખાલી બાનું છે, પણ હું તારા પતિનું માથું હારી ગયો છું એ લેવા માટે આવ્યો છું. જગાડ કાલી નાગને, એની સાથે યુદ્ધ કરી પરાજિત કરીને પછી જાય છે, એમને નથી જવાનો. હે નથી હું નાગણ માર્ગ ભૂલ્યો, નથી મારા વેરી વળાવ્યો, મથુરા નગરીમાં જુગટ રમતા નાગનું શીશ હાર્યો, એ જળ કમળ છાડી જાને બાળ. સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે અમને બાળ હત્યા લાગશે, એ જળ કમળ છાડી જાને બાળ. ભગવાને કહ્યું ને કે હું તો કાલી સાથે યુદ્ધ કરવાનો છું, તારા પતિ સાથે મારે યુદ્ધ કરવું છે. નાગ પત્ની હસવા લાગી, એને એમ કે આ તો નાનો બાળક છે, આ કાલી નાગની સામે કોઈ આવી ન શકે, કોઈ હિંમત ન કરી શકે, અને આ બાળક એને યુદ્ધનો લલકાર કરે. એટલે નાગ પત્નીએ ભગવાનની વાત કોઈ ધ્યાને ન લીધી અને કહ્યું છે કે હે બાળક, તું એટલો બધો સુંદર છે, તું રંગે રૂડો છે, સરસ મજાનો રૂપે પૂરો છે, તારું સ્વરૂપ અમને એટલું બધું ગમે છે, અને અમને તો એવું લાગે છે કે તારી માતાને વધારે સંતાનો હશે ને એમાં તું છે ને એને દવલો હઈશ, તને તું એને બહુ પ્રિય નથી લાગતો, નથી ગમતો એને તારી માતાને, એટલે તારી માએ તને અહીંયા મોકલી દીધો છે. હે રંગે રૂડો રૂપે પૂરો, દિશંતો કોડીનો કોડામણો, તારી માતાએ કેટલા જન્મા તેમાં તો અળખામણો, એ જળ કમળ છાડી જાને બાળ. સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે અમને બાળ હત્યા લાગશે, એ જળ કમળ
કૃષ્ણએ કહ્યું નાગપત્નીને, અરે નાગપત્ની, મારી માતાએ કેટલાય વધારે જન્મ નથી આપ્યા, અમે બે જ ભાઈ છીએ, અમે કઈ વધારે સંતાનો નથી અમારી માતા પિતાને, અમે બે ભાઈઓ છીએ, અને બે ભાઈમાં મારો પરિચય આપું કે હું નાનકડો છું, અને એમાંય હું કોઈ મારી માતાને નથી ગમતો એવું નહીં, મારી માને તો હું બહુ વાલો છું, બહુ પ્રિય છું, પણ હે નાગપત્ની, અત્યારે મારી પાસે સમય નથી, તમે તમારા પતિને જગાડો, મારે તો એની સાથે યુદ્ધ કરવું છે. એ કરણ કાપી મૂછ મરડી, એ કરણ કાપી મૂછ મરડી, નાગને જગાડ્યો, ઉઠો ને બળવંત કોઈ, બારણે બાળક આવ્યો, એ જળ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, બાળ હત્યા લાગશે, એ જળ કમળ છાડી જાને બાળા, એ જળ કમળ છાડી જાને. નાગપત્ની છે એ કૃષ્ણને સમજાવે છે કે હે બાળક, તારું સુંદર સ્વરૂપ છે, અમને તું બહુ ગમે છે, આ સ્થાન છોડી જતો રહે, અરે અમારા ઘરની અંદર અમે ચોરી કરીએ અને 1.25 લાખની કિંમતના જે બધા હાર છે હવે તને આપીએ. ભગવાને કહ્યું કે મારે કાંઈ જોતું નથી, તારા પતિનું માથું હારી ગયો છું, એ લેવા આવ્યો છું, જાઓ તમે તમારા સ્વામીને જગાડો. અને ત્યારે નાગપત્નીઓને થયું કે આપણે તો આ બાળકને બચાવવાની કોશિશ કરીએ છીએ, પણ છતાંય તો આપણા પતિને મારવાની જ કોશિશ કરે છે, એની જ વાત કરે છે, ચાલો હવે આપણે કાલી નાગને જગાડીએ. નાગપત્ની આવી છે, ઢોલિયા ઉપર કાલી નાગ સૂતો હતો, અને ત્યાં આવીને જગાવ્યો, ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો. જ્યાં નાગપત્નીએ કાલી નાગને કાચી નિંદ્રમાંથી ને જગાડ્યો, ત્યાં તો કાલી નાગ જાગ્યો છે, અને કાલી નાગ જ્યાં જાગ્યો છે અને ત્યાં માથા ફેરવવા લાગ્યો છે કાલી નાગ, હે નાગપત્ની, મને શા માટે જગાડ્યો? અને જ્યાં કાલી નાગ જાગ્યો ત્યાં તો નાગિનની ધૂન ચાલુ છે. વચ્ચે કાલી નાગ છે, બે બાજુ નાગપત્ની. કાલીએ કહ્યું, મને શા માટે જગાડ્યો? સ્વામીનાથ, આપણા દરવાજે એક બાળક આવ્યો છે, અરે કોઈની તાકાત નથી કે આપણા ધરાની અંદર પ્રવેશ કરે. હા બાપજી, ન આવી શકે કોઈ. દરવાજે બાળક આવ્યો છે ને તમારી સાથે યુદ્ધ કરવા માંગે છે, અને ત્યાં તો કાલીનાગ માથા પર ચડવા લાગ્યો, કરે મારી સામે યુદ્ધ, અને એક નાનો બાળક. કાલીનાગ ઢોલિયાથી નીચે ઉતર્યો, કાલીનાગ આગળ ચાલે છે, બંને બાજુ નાગપત્નીઓ છે, અને કાલીનાગ દરવાજે આવીને જ્યાં કૃષ્ણને જોવે, નાનો એવો બાળક છે, કાલીનાગ વિચાર કરે કે આ બાળકની શું તાકાત કે મારી સામે યુદ્ધ કરી શકે. અને કાલી નાગે ભગવાન કૃષ્ણ ઉપર પોતાના મુખની અંદર રહેલ હતું જે કાતિલ વિષ, એ ઝેરના ફુવારા કર્યા છે, ડંખ મારે, પણ ભગવાને પોતાની ફરતી બાજુ દિવ્ય તેજનું એક ચક્ર કર્યું, ઝેરની કોઈ અસર નહીં. કાલી નાગ વારંવાર ઝેરના ડંખ મારવાની કોશિશ કરે, પણ કૃષ્ણ ઉપર કોઈ અસર નહીં. ત્યારે કાલી નાગ છે, જ્યાં ભગવાન કૃષ્ણ હતા એને ફરતી બાજુ આમ વિકળાઈ ગયો કાલી, કે હમણાં મારી વચ્ચે એમને દબાવી અને એમને ડંખ મારી દઉં.
અને ત્યાં તો ભગવાન અદ્રશ્ય થયા. કાલીનાગની વચ્ચેથી અદ્રશ્ય થઈ ગુલાટ લગાવીને કાલીનાગના મસ્તક ઉપર, અને ભગવાન કાલીના મસ્તક ઉપર ચડી અને ત્યારે નટરાજ બનીને આજે કૃષ્ણ ત્યાં કાલીનાગની ફેણ ઉપર નૃત્ય કરવા લાગ્યા. નટરાજ બનીને નૃત્ય કરે. કાલીનાગ જે ફેણ ઊંચી કરે તો ભગવાન એના ફેણ ઉપર ચરણ પધરાવે, મસ્તક મૂકે, અને ભગવાનના ચરણના જ્યાં સ્પર્શ થયા, ભગવાનનો ચરણ સ્પર્શ થવા લાગ્યો ને, કાલીનાગ વિરક્ત થવા લાગ્યો, વિષ રોકવા લાગ્યો, ઝેર રોકવા લાગ્યો. ઝેર રહિત વિષ રહિત કર્યો છે કાલીને. બહુ કોશિશ કરી કાલીનાગે, પણ છતાંય ભગવાનને મારી ન શક્યો. અને કાલીનાગ જ્યાં ભગવાનને મારવા માટે જાય, ભગવાન અદ્રશ્ય થઈ જાય, અને છેલ્લે કાલી થાકી ગયો, નીચે પડ્યો, અને ભગવાન કૃષ્ણ જ્યાં કાલીને મારવા માટે જાય ત્યારે નાગ પત્નીઓએ સ્તુતિ કરી છે. ન્યાયો હિ દંડા કૃત કિલ વિશે સ્મિસ્તમ વાવતાર ખલ નિગ્રહાય. હે પ્રભુ, તમે જે ન્યાય કર્યો છે અમારા પતિ માટે યોગ્ય છે, દંડ આપ્યો યોગ્ય છે, પણ શું કરી, અમે તો જન્મથી જ વિષ વાળા છીએ. અને ત્યારે નાગ પત્નીઓએ સ્તુતિ કરી ત્યારે ભગવાને કાલી નાગને અભય વરદાન આપ્યું છે, માર્યો નથી અને શાંત કર્યો છે. કાલી નાગે પણ ભગવાનની સ્તુતિ કરી ત્યારે, હે પ્રભુ, ગરુડજીનો મને ભય છે એટલા માટે હું અહીંયા રહું છું, હું શું કરું? ભગવાને કહ્યું છે કે હે કાલી, હવે તારા યમુનાજીના ધરામાં નથી રહેવાનું, અહીંથી તમે મણિદ્વીપની અંદર જતા રહો, જાઓ, તમને ત્યાં ગરુડજી હેરાન નહીં કરે, અમારો આશીર્વાદ છે તમને. કાલી નાગે ભગવાનની સ્તુતિ કરી છે, અને ભગવાને કહ્યું છે કે હે કાલી, હજી તારે એમ જવાનું નથી, મારા ગોવાળિયા બધા કિનારા ઉપર રાહ જોવે છે, હાલ હજી મને ત્યાં મૂકી જા. અને ભગવાન ત્યારે ગુલાટ લગાવી કાલીનાગની ફેણ ઉપર નટરાજ બનીને ઉભા રહ્યા, અને કાલીનાગ ધીમે 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 ધરામાંથી બહાર નીકળે છે. અને ધરામાંથી બહાર નીકળે, ગોવાળિયાઓ બહુ ચિંતામાં પડી ગયા હતા કે કનૈયો ક્યારનો ધરાની અંદર ગયો છે, એ પાછો આવ્યો નથી. ને ગોકુળમાં વાત ફેલાઈ ગઈ, ત્યાં તો ગોકુળના તમામ ગોપ અને ગોપી બધા યમુનાના કિનારે લાલાની રાહ જોતા હતા. અને ત્યાં ભગવાન કૃષ્ણ પરમાત્મા યમુનાજીના ધરામાંથી બહાર નીકળે ને એક એવી રીતના તો કે કાલીનાગની ફેણ ઉપર ભગવાન નટરાજ બનીને ઊભા છે. અને આવું સ્વરૂપ જ્યારે ગોપ અને ગોપીઓએ જોયું છે ત્યારે બધાએ ભગવાનનો જય જયકાર કર્યો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. ભગવાને કાલીનાગનો નિગ્રહ કર્યો. કાલીનાગને ભગવાને માર્યો નથી, એના ઉપર ભગવાને વિજય મેળવ્યો. જો જેટલા રાક્ષસો આવ્યા ને, ભગવાને બધા રાક્ષસોને માર્યા છે, પણ કાલી નાગ ઉપર ભગવાને વિગ્રહ કાલી નાગને નાથ્યો છે, એટલે કે ભગવાને કાલી નાગ ઉપર વિજય મેળવ્યો. એમ આપણા શરીરની અંદર પૂતના છે, અવિદ્યા છે, બકાસુરે દંભ છે, તૃણાવર્તે ક્રોધ છે, અઘાસુર અજગરના રૂપમાં આવેલો અઘાસુર એ પાપ છે. માણસે આ બધાનો નાશ કરવો પડે, એ બધાને મારવાના હોય, પણ કાલી નાગ એની ઉપર વિજય. કાલી એ કામનું પ્રતીક છે. આપણી જે કામનાઓ છે એના ઉપર આપણે વિજય મેળવવો પડે, એને મારવાનું નથી. ક્રોધને મારી શકીએ આપણે, લોભને મારી શકીએ, પણ કામનાઓ છે આપણી, એના ઉપર આપણે વિજય મેળવવાનો છે. આપણી કામનાઓ છે આપણા શરીરની ઇન્દ્રિય દ્વારા, આંખ દ્વારા, કાન દ્વારા, એની ઉપર આપણે વિજય મેળવવો જોઈએ, એવી કથા કહેવા માંગે છે. કાલીનાગને મારી નાખ્યો તો આંખ ઉપર વિજય મેળવવો હોય તો કાલીનાગને મારીએ તો આંખને ફોડી નાખવી પડે, પણ એ આપણે શક્ય નથી. આંખને ફોડવાની જરૂર નથી, પણ મારીને તમારી આંખ ઉપર વિજય મેળવવો જોઈએ કે આપણી દ્રષ્ટિ છે ને એ ભગવાનની અંદર સ્થિર થવી જોઈએ. આંખ ઉપર વિજય એટલે સમજવાનું કે આપણે કાલી નાગ ઉપર વિજય મેળવી લીધો. આપણા કાન ઉપર આપણે એવું સાંભળવું કે ભગવાનના ગુણગાન, ભગવાનની કથા સાંભળીએ, બાકી બીજાની ઈર્ષા, અદેખાઈ, રાગ દ્વેષ, બીજાની નિંદા, આ બધું સાંભળીએ તો સમજવાનું હજી આપણે કાલી નાગ ઉપર વિજય નથી મેળવ્યો. પણ ભગવાનના ગુણગાન સાંભળવા,
સારી વાતો સાંભળવી, સારી વસ્તુ જોવી. માણસના શરીરમાં પાપનો પ્રવેશ દ્વાર હોય ને તો પહેલી વસ્તુ છે આંખ છે. અને એટલા માટે આંખ દ્વારા આપણા શરીરમાં પાપ પ્રવેશ કરે. કોઈ પણ પૂજા વિધિ ચાલુ થાય ને એટલે બ્રાહ્મણના દીકરા એટલા માટે એમ કહે ચાલુ નેત્રે ઉદક સ્પર્શ, પાણી વાળી આંગળી કરીને એમ કહે કે ચાલો આંખે જલનો સ્પર્શ કરો, આંખ ઉપર પાણી લગાડવાનું કહે. કાંઈ એવું ન કહે ગાલ ઉપર પાણી અડાડો, આંખ ઉપર જ પાણી લગાવવાનું. કારણ કે આંખ છે ભગવાનને એવો ભાવ કરવામાં આવે કે આપણે પૂજા વિધિ કરવા બેસીએ ને તો એમાં એવો ભાવ છે કે હે પરમાત્મા, અમારી આંખ એ દ્રષ્ટિમાં પરિવર્તિત બને, અમને ભગવાન પરમાત્માના દર્શન થાય. આંખ બે કામ કરે, આંખ જોવાનું કામ કરે અને આંખ દર્શનનું કામ કરે. આપણી પાસે હોય છે આંખ જ, પણ એ કામ બે થઈ જાય. સમાજની અંદર, લૌકિક જગતની અંદર એ આંખ જોવાનું કામ કરે, પણ ભગવાન પરમાત્માની જ્યારે ક્રિયા કરવાની હોય ને ત્યારે આંખ છે ને એ દ્રષ્ટિમાં પરિવર્તિત થાય. એટલા માટે આંખે જલ લગાવવામાં આવે. આપણા દીકરા દીકરી જુવાન થાય ને એટલે એના માટે ક્યાંય વાતચીત હલાવવામાં આવે. આપણા દીકરા માટે ક્યાંય કન્યા જોવા માટે જાય એટલે આપણે બધાને શું કહી કે અમારા દીકરા માટે અમે કન્યાને જોવા ગયા હતા. આપણી દીકરી માટે કોઈ મૂર્તિઓ જોવા માટે જાય એટલે એમ કે અમારી દીકરી માટે અમે મૂર્તિયાને જોવા ગયા હતા. શબ્દ બરાબર સમજો. પણ જોઈ છે કેના દ્વારા? તો કે આંખ દ્વારા. સમાજમાં આપણે એવું બોલીએ કે અમે મૂર્તિયાને જોવા ગયા હતા, અમે કન્યાને જોવા ગયા હતા. અને મંદિરે જઈએ આપણે તો આપણે શું કહીએ? આજે અમે મંદિરે ભગવાનના દર્શન કરવા ગયા હતા. આજે અમે મંદિરે ગયા ને, અમે દાદાના દર્શન કર્યા, અમે માતાજીના દર્શન કર્યા. તો ત્યાં આપણે એવું બોલીએ છીએ કે અમે દર્શન કરવા ગયા. દર્શન કેનાથી થાય છે? તો કે આંખ દ્વારા. વાં ઓલા મૂર્તિયાને જોવા ગયા હતા એ આંખ દ્વારા. તો ક્રિયા આંખ દ્વારા થઈ, છતાંય બોલીએ બે જગ્યાએ અલગ વસ્તુ. તો લૌકિક જગતની અંદર આપણી આંખ જોવાનું કામ કરે અને ભગવાનની અંદર જ્યારે આંખ છે ને ત્યારે આંખ આપણી દ્રષ્ટિમાં ફરી જાય છે. ત્યારે જોતી નથી, ત્યારે દર્શન કરે. મૂર્તિઓ જોવા જાય તો ત્યાં આપણે એમ નથી કહેતા કે અમારી દીકરી હવે મોટી થઈ ને તો અમારે મૂર્તિયાના દર્શન કરવા ગયા. ત્યાં એવું બોલીએ? નહીતર ક્રિયા તો આંખ દ્વારા થાય છે કે મૂર્તિયાના દર્શન કરીએ વાત. અને મંદિરે જાય તો એવું નથી કહેતા આપણે અમે તો ભગવાનને જોવા માટે ગયા. ત્યાં એમ કહીએ કે અમે ભગવાનના દર્શન કરવા ગયા. અને આ જ વસ્તુ ગીતાજીમાં આ એકદમ મેં સહેલી વસ્તુ કરીને તમને સમજાવી દીધી. પણ ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ કહ્યું કે અર્જુન, તારે જો મારા દિવ્ય દર્શન કરવા હોય ને તો તારી ચર્મ ચક્ષુ એટલે કે તારી ચામડાની આંખ છે ને એ મારા દર્શન નહીં કરી શકે. મને જોઈ શકશે પણ મારા દર્શન નહીં થાય. જો તારે મારા દર્શન કરવા હોય તો હું તને પેલા દિવ્ય દ્રષ્ટિ આપું. ભગવાને અર્જુનને પેલા દિવ્ય દ્રષ્ટિ આપી અને પછી ભગવાન વિરાટ સ્વરૂપે ત્યાં પ્રગટ થયા અને અર્જુનને દિવ્ય દર્શન થયા. મારે તમારે ભગવાનના દિવ્ય દર્શન કરવા હોય તો એમાં દ્રષ્ટિની જરૂર પડે. કાલી નાગ ઉપર આપણે વિજય મેળવજો. તો ભગવાને કાલી નાગને નાથ્યો છે. આખા વનની અંદર એવું ઘાસ હતું, મુંજ નામનું ઘાસ હતું, એની અંદર આગ લાગી. ગોવાળિયાઓ બધા ગભરાઈ ગયા કે હે લાલા, હવે આપણે શું કરશું? આમાં કેમ બચી શકશું? ભગવાને કહ્યું કે આપ ચિંતા ના કરો. ચોરી કરવા માટે જતા હતા અને જે મંત્ર બોલતા હતા એ મંત્ર બોલો. બધા મંત્ર કફલમ 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 બધા ગોવાળિયાઓ એ મંત્ર બોલવા લાગ્યા. અને ત્યારે ભગવાન કૃષ્ણએ એ દાવા નળનું પાન કર્યું. આગ હતી એ ભગવાન કૃષ્ણ પરમાત્મા પી જાય છે અને ગોવાળિયાઓની રક્ષા કરી. અને એમાં એ વખતે ગાયો ચરાવતા હતા ને એમાં કંસે ફરી પાછો એક અસુરને મોકલ્યો અને એ અસુરનું નામ છે પ્રલંબાસુર. ગોવાળિયાનું રૂપ લઈને આવ્યો. કૃષ્ણના જે બધા ગોવાળિયાઓ હતા એમાં ગોવાળિયાનું રૂપ લઈ અને ગોવાળિયાઓની સાથે ભળી ગયો. એમાં કૃષ્ણને ખબર પડી ગઈ કે આ એક આમાં ગોવાળિયો છે, ગોવાળિયો નથી, કંસે મોકલેલો અસુર છે, પ્રલંબાસુર છે. અને ત્યારે બધા ગોવાળિયાઓ રમત રમે છે અને એમાં રમત એવી રમવા લાગ્યા કે એક ગોવાળિયો છે બીજા ગોવાળિયાઓને પોતાના ખંભા ઉપર બેસાડી અને દૂર સુધી એને લઈ જવાના.
અને એમાં જે અસુર પ્રલંબાસુર આવ્યો હતો એણે બલભદ્રને દાવજીને પોતાના ખંભા ઉપર બેસાડ્યા અને પ્રલંબાસુરને એમ થયું કે પેલા હું આ બલભદ્રને છે ને દૂર સુધી લઈ જાઉં અને ત્યાં જઈને એને મારી નાખું. અને પ્રલંબાસુર એ દાવજીને પોતાના ખંભા ઉપર બેસાડીને દૂર દૂર સુધી લઈ જાય, પણ ત્યારે દાવજી પણ પોતાનું વજન એટલો વધારે, દાવજીનો વજન એટલો હતો કે પ્રલંબાસુર ઉપાડી ન શક્યો, નીચે પડી ગયો અને ત્યાં જ ગત પ્રાણ એનું પણ મૃત્યુ થયું. અને બલભદ્ર છે પણ કોઈ સામાન્ય નથી, માત્ર ખાલી શેષનાગનો જ અવતાર છે એમ નહીં, કૃષ્ણ ના મોટા ભાઈ છે એવું નહીં, એ પણ સાક્ષાત શ્રી હરિ છે, નારાયણ છે, એનું પણ એક સ્વરૂપ છે. હરિવંશ પુરાણમાં બતાવ્યું છે કે બલભદ્ર છે ને એ પણ વિષ્ણુનો જ અવતાર છે. તો ભગવાને આવી અનેક લીલાઓ કરી છે. અને જ્યારે દિવ્ય શરદ ઋતુ આવી હતી, ભગવાને વેણુનો નાદ કર્યો. અને એક વખત જ્યારે યજ્ઞ કર્મ કરતા હતા ઋષિઓ બધા, ગોવાળિયાઓ ત્યાંથી પસાર થાય છે. ભૂખ લાગી હતી બધાને અને વિચાર કર્યો ભૂખ લાગી છે. ભગવાને કહ્યું કે જાવને ગોવાળિયાઓ, આપણને કઈ ભોજન મળી જાય. એટલે બધા ગોવાળિયાઓ હતા જ્યાં યજ્ઞ કરતા હતા, બ્રાહ્મણો ઋષિઓ યજ્ઞ કરતા હતા, ત્યાં જઈને કહે છે કે અમને ભૂખ લાગી છે, કઈ જમવાનું મળશે? પણ બ્રાહ્મણો તો હવન કરવાનું ચાલુ જ છે. ગોવાળિયાઓની કઈ વાત સાંભળી નહીં. ગોવાળિયાઓ પાછા કૃષ્ણ પાસે આવ્યા, કહ્યું કે લાલા, અમે પેલા ઋષિ હતા ને બ્રાહ્મણો હતા એની પાસે ગયા ખરા, પણ એને તો અમારી વાતે ન સાંભળી. ભગવાને કહ્યું કે એક કામ કરો, બ્રાહ્મણો ન સાંભળે પણ બ્રાહ્મણોના પત્ની છે ને ગોરાણીમાં, એને જઈને કહો, ઋષિ પત્નીને કહો, એ જરૂર આપણી કંઈક મદદ કરશે. અને ફરી પાછા પેલા ગોવાળિયાઓ હતા ને એ આવે છે. ઋષિ પત્નીને કહ્યું કે માં, અમે વનની અંદર ગાયો ચરાવવા માટે આવ્યા છીએ, ભૂખ લાગી છે, અમારી સાથે કૃષ્ણ પણ અમારી સાથે છે, અમને કઈ જમવાનું મળી જશે? અને જ્યાં કૃષ્ણ સાથે આવ્યા છે, ઋષિ પત્ની ભાવ વિભોર બની પોતાના હાથે સરસ મજાના થાળ તૈયાર કર્યા. અને ઋષિ પત્ની હતી એ થાળ લઈ અને ભગવાનને જમાડવા માટે આવે છે. ઋષિ પત્નીઓએ ભગવાનને જમાડ્યા છે, ભગવાનના દર્શન કર્યા. અને ઋષિ પત્નીએ ભગવાનની સાથે આવવાની જીદ કરી. ત્યારે ભગવાનને ના પડી કે નહીં, તમારે આશ્રમમાં રહેવાનું છે. ઋષિ પત્નીએ કહ્યું છે કે અમે અમારા પતિને પૂછ્યા વગર આવી છીએ, જરૂર અમને ઘરે ઠપકો આપશે. ભગવાને આશીર્વાદ આપ્યા છે કે જાઓ તમે આશ્રમની અંદર, તમારા પતિ કોઈ તમને ઠપકો નહીં આપે, તમારું સ્વાગત કરશે, તમારું માન સન્માન આપશે. અને આજથી હું આશીર્વાદ આપું છું કે હવેથી ને હવે ઘરના કામકાજ છે ને એ પણ તમારે નથી કરવાના, એ બધા હવે બ્રાહ્મણો ઘરના કામ કરશે ને તમારે હવે લેર કરવાની, મોજ કરવાની, હિંડોળા ઉપર બેસવાનું, ઝૂલવાનું, મોઢામાં તાંબુલ રાખવું એટલે કે પાન ખાવાનું. આવો ભગવાને આશીર્વાદ આપ્યો બ્રાહ્મણ પત્નીને. એટલે મથુરાની અંદર હજી બ્રાહ્મણના પત્ની છે ને એ કઈ ઘરના કામ ન કરે, ઝૂલા ઉપર બેસે, મોઢામાં પાન રાખે. એ બ્રાહ્મણોએ ગોરબાપાએ ઘરનું કામ બધું કરવાનું. બ્રાહ્મણ પત્ની આવી તો ઋષિઓએ સ્વાગત કર્યું ને કહ્યું છે કે ધન્ય છે કે અમે જે ભગવાનના હવન દ્વારા જમાડીએ છીએ છતાં એ ભગવાનના દર્શન અમને ન થયા. અને ઋષિ પત્નીને કહ્યું છે કે કૃષ્ણને તમે પામી લીધા, એમનું સ્વાગત કર્યું છે, માન વધારી દીધું. આમ ભગવાન પરમાત્મા છે ઋષિ પત્ની ઉપર પણ સારા આશીર્વાદ આપે છે. અને એ ભગવાન બધા ગોવાળિયાઓની સાથે ગોવર્ધનની પૂજા કરાવી, ગિરિરાજની પૂજા કરાવી. ભગવાનની 9 વર્ષની ઉંમર હતી ત્યારે ગોવર્ધનની પૂજા કરાવી. 7 વર્ષની ઉંમર હતી ત્યારે ગિરિરાજની પૂજા કરી. અને 7 જ વર્ષની અંદર એક 7 વર્ષનો નાનો બાળક, વિચાર કરો, અને 7 દિવસ સુધી ગિરિરાજ પર્વતને ટચલી આંગળી ઉપર ધારણ કરીને ઉભા છે. ઇન્દ્રનું અભિમાન ઓગળી ગયું. ઇન્દ્રએ આવીને પણ ભગવાનની આજે સ્તુતિ કરી. અને એક વખત ભગવાન પરમાત્મા વૃંદાવનની અંદર હતા. ભગવાને જ્યારે બંસી વગાડી હતી ત્યારે બધી ગોપીઓ છે કૃષ્ણ પાસે આવીને કહ્યું કે લાલા, અમારી સાથે રાસ રમ. ત્યારે કૃષ્ણએ કહ્યું કે ગોપી, વચન આપું છું કે અત્યારે હું તમારી સાથે રાસ નહીં રમું, પણ જ્યારે સમય આવશે ને ત્યારે એક વખત અવશ્ય હું તમારી સાથે રાસ રમીશ. અને આજે કૃષ્ણએ વિચાર કર્યો કે હવે મેં જે ગોપીઓને વચન આપેલું હતું એ વચન આજે મારે પરિપૂર્ણ કરવાનો સમય આવ્યો છે.
અને એટલા માટે ભગવાને એ બંસીનો નાદ કર્યો. ત્યાંથી જે હવે કથા ચાલુ થાય છે, રાસ પંચાધ્યાયની કથા છે ભાગવતજીની અંદર. ભાગવતજીના 29મા અધ્યાયથી 10મો સ્કંદ છે ને, ભાગવતના 12 સ્કંદ, એમાં 10મો સ્કંદ એ ભગવાનનું હૃદય છે. 10મા સ્કંદના 2 ભાગ છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. 49 અધ્યાય સુધી પૂર્વાર્ધ છે અને પછીથી ઉત્તરાર્ધની શરૂઆત થાય. અને એમાં પણ જે 29મા અધ્યાયથી લઈ અને 33મા અધ્યાય સુધીની જે કથા છે એ રાસ પંચાધ્યાયની કથા છે. ભગવાને ગોપીઓની સાથે જે રાસ લીધો ને એ કથા બતાવી. એ પહેલા એક એવી પણ કથા છે કે નંદ બાબાને વરુણ લોકની અંદર લઈ જાય છે. મધ્યરાત્રિ, રાત્રિના 11 વાગ્યાથી વહેલી સવારે 3 વાગ્યા સુધી નદીની અંદર સ્નાન ન કરાય, કારણ કે ત્યાં વરુણ દેવનું સ્થાન હોય છે. જલના દેવતાઓ સૂઈ ગયા હોય અને રાતે 11 વાગ્યા પછી તે વહેલી સવારે 3 વાગ્યા સુધી નિષેધ કાળ બતાવ્યો છે. નિષેધ એટલે કે મનાઈ બતાવી, નદીની અંદર સ્નાન કરવા ન જવાય. એમાં એક વખત નંદ બાબાને એવું થયું કે બ્રહ્મ મુહૂર્ત થયું, વહેલી સવાર થઈ ગઈ છે અને સ્નાન કરવા માટે જતા રહ્યા. અને એમાં પાતાળની અંદર જતા રહે છે અને કૃષ્ણને ખબર પડી ત્યારે પાતાળ લોકમાંથી ને પોતે નંદ બાબાને મુક્ત કરાવે. વરુણદેવ પાસેથી પોતાના પિતાને નંદ બાબાને પાછા લઈ આવે છે. એવી પણ એક અધ્યાયની અંદર કથા બતાવી છે. અને પછી રાસ પંચાધ્યાયની જે કથા છે એ ભાગવતજીના પંચ પ્રાણ છે. માણસના શરીરની અંદર હૃદય હોય પણ પ્રાણ ન હોય ને તો એ જીવી ન શકે. એમાં ભાગવતના 12 સ્કંદ એ ભગવાન પરમાત્માના 12 અવયવો છે અને એમાં 10મો સ્કંદ એ ભગવાનનું હૃદય છે. વેદવ્યાસજી મહારાજે જો આ 10મા સ્કંદની કથા ન લખી હોત ને તો પણ એ કથા આપણને અધૂરી લાગત, કારણ કે આ 10મો સ્કંદ એ ભગવાનનું હૃદય છે. હૃદય વગર માણસ જીવી ન શકે. અને હૃદય પણ ત્યારે કામ કરે કે જ્યારે એની અંદર પ્રાણ હોય. અને એમાં પણ આ જે 5 અધ્યાયની કથા છે એને રાસ પંચાધ્યાય કહેવામાં આવે છે. અને એ ભગવાનના આ પંચ પ્રાણ છે. શરદ ઋતુ આવી છે, મધ્યરાત્રિનો સમય છે. માત્ર યાદ રાખજો, ખાલી કૃષ્ણએ ગોપીઓની સાથે રાસ લીધો છે એવું નથી. આ કૃષ્ણનું અને કામદેવનું યુદ્ધ હતું. કામદેવે ભગવાન કૃષ્ણ ઉપર ચડાઈ કરી અને જ્યારે ચડાઈ કરી ત્યારે કૃષ્ણએ કામદેવને કહ્યું કે હે કામદેવ, તારી તાકાત નથી કે તું મને મારી શકે. એક વખત શંકરે તો તને બાળીને ભસ્મ કર્યો છે અને ફરી પાછો આજે મારી સામે તું યુદ્ધ કરવા માટે આવ્યો છે. તું મને જીતી નહીં શકે અને જો યુદ્ધ કરવું હોય તો આવી જા મેદાનમાં. અને ત્યારે કામદેવે આ બધી શરત રાખી છે કે હું તમારી સાથે યુદ્ધ કરું. ના નહીં, પણ હું જે રીતના કહું એમ કરો ને તમે તો હું યુદ્ધ કરું. ભગવાને કહ્યું જે તારી શરત હોય મને મંજૂર છે. અને કામદેવે કહ્યું કે અત્યારે હું યુદ્ધ નથી કરતો, શરદ ઋતુ આવે ને તે દિવસે મારે તમારી સાથે યુદ્ધ કરવું. ભગવાને કહ્યું મને મંજૂર. એમાં પણ આસો મહિનો, ભગવાન કહે એ પણ મંજૂર. પૂનમની તિથિ, ભગવાન કહે એ શરત પણ માન્ય. તો કામદેવે કહ્યું કે પૂનમના રાત્રિના સમયે, ભગવાન કહે એ પણ મંજૂર. દિવસના નહીં, રાત્રે. અચ્છા, એ પણ ગામની બહાર જ્યાં જંગલ હોય ત્યાં બધી સ્ત્રી હોય અને એકમાત્ર તમે એકલા જ હોવા જોઈએ. આવી પરિસ્થિતિમાં હું તમારા સામે યુદ્ધ કરવા માટે આવીશ. ભગવાને કહ્યું કે એ શરત પણ મને તારી મંજૂર છે. અને ભગવાને કહ્યું કે યુદ્ધની અંદર જે હારી જાય એને શું કરવાનું? કામદેવે કહ્યું છે કે જે હારે ને એ એના દીકરા બને. કામદેવે કહ્યું જો હું યુદ્ધમાં હારી જઈશ તો હું તમારો દીકરો બનીશ, અને જો તમે હારી જાવ ને તો તમારે મારા દીકરા બનવાનું. ભગવાને કહ્યું એ શરત પણ મને તારી મંજૂર છે. એટલે વાસ્તવિકમાં ગોપીઓની સાથે રાસ રમે છે ભગવાન, તો આપણને એવું લાગે છે, પણ કામદેવને આપેલું વચન હતું. આ કામદેવની બધી માગણી હતી અને એટલા માટે આજે ભગવાને વિચાર કર્યો કે મેં ગોપીઓને પણ વચન આપ્યું છે કે હું તમારી સાથે રાસ જરૂર રમીશ, અને કામદેવને પણ મેં સમય આપેલો છે. તો હાલને એક કાકરે બે પક્ષી મારું. અને આજે આસો મહિનો આવ્યો અને શરદ ઋતુ, અને આસો મહિનામાં શરદ ઋતુમાં બરાબર મધ્યરાત્રિ થઈ
ભગવાન અપિતા રાત્રિ શરદોત ફૂલ મલ્લિકા વિક્ષમ્રંતુ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતા. અને આજે આસો મહિનામાં શુદ્ધ પૂનમના મધ્યરાત્રિના સમયે જ્યાં ચમેલીના સરસ મજાના પુષ્પ ખીલેલા હતા, દિવ્ય વાતાવરણ હતું, આવા પવિત્ર સમયની અંદર ભગવાને કદમના વૃક્ષની નીચે ત્રિભંગી બન્યા છે. પગમાં આંટી વાળેલી છે, કમરમાંથી ને સેજ વળેલા છે, ડોક નમેલી છે, પોતાના હોઠ ઉપર બંસી ધારણ કરી છે. અને આવા સમયે ભગવાને બંસીનો નાદ કર્યો, વેણુ વગાડી છે. યોગ માયાનો આશ્રય કરી અને ભગવાન પરમાત્માએ વેણુ વગાડ્યું. અને ભગવાને જ્યારે બંસીનો નાદ કર્યો, વાંસળી વગાડી, તો શું થયું? મીઠા 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 નાદ વેણુ ના દૂરથી આવી આવીને માર કાને અથડા. મીઠા 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 નાદ વેણુ ના દૂરથી આવી આવીને માર કાને અથડા. ભગવાનના બંસીનો નાદ માત્ર ખાલી ગોકુળની ગોપીઓ જ નહીં, ભગવાને જ્યાં વેણુ વગાડીને ત્યાં એક સુર સીધો કૈલાશ પર્વત ઉપર ગયો છે. ભગવાન શિવ સમાધિ લગાવીને બેઠા હતા, ભગવાન શિવની સમાધિ ખુલી ગઈ. ઓહો, આવો બધો સુર આજે કોને વગાડ્યો છે કે મારી સમાધિ ખુલી ગઈ? જે શંકરની સમાધિ તોડી નાખે ભગવાને બંસી કેવી વગાડી હશે? બીજો સુર બ્રહ્મલોકની અંદર ગયો. બ્રહ્માજી ત્યાં વેદ મંત્ર બોલતા હતા, અને જ્યાં વેદ મંત્ર બોલે ત્યાં તો વેદના પાના ઊંડા થવા લાગ્યા. કૃષ્ણની વાંસળી વેદ મંત્ર બોલવાનું મૂકી દીધું. બંસીનો સુર જ્યાં સંભળાય છે, બ્રહ્માજી દોડીને આવવા લાગ્યા. સ્વર્ગની અંદર મહારાજ ઇન્દ્ર સભા ભરીને બેઠા હતા. અપ્સરાઓ નૃત્ય કરે છે. રંભા નામની અપ્સરા, પૂર્વચિતી દિવ્ય અપ્સરાઓ નૃત્ય કરે, પણ આ તો નૃત્યાંગનાઓ જે અપ્સરાઓ હતા એના પાયલ ઊંડા પડવા લાગ્યા. તાલ ફરી ગયો. ઇન્દ્રએ કહ્યું, કરે રંભા, તમારા તાલમાં ક્યારે કોઈ ફેર ના પડે ને આજે આવું શા માટે થયું? બાપજી, મને ખબર નહીં. મહારાજ, મારા કાનની અંદર એવો કોઈ સૂર સંભળાય છે, એટલા માટે મારો તાલ ફગી જાય છે. સ્વર્ગની અંદર ગયો. યમુના મહારાણીનું જળ ખળખળ કરતું વહેતું હતું, અને ભગવાને એક બંસીનો સૂર યમુનાજી ઉપર પધરાવ્યો ને, ત્યાં તો યમુનાજીનું જળ સ્થિર થઈને ઊભું રહી ગયું. અને હવે જે સૂર છોડ્યો એ ગોકુળ ઉપર છોડ્યો છે. નંદનો કિશોર પેલો માખણનો તોલ છે. નંદનો કિશોર પેલો માખણનો તોલ છે. ગાયો ચરાવવાને વનમાં જાય. મીઠા અને જ્યાં ભાગવતજીની કથા હોય અને એમાં પણ રાસ પંચાધ્યાયની કથા આવે ને, તો એમાં મહારાસની કથા આવે. જેમ ભગવાને બધી ગોપીઓની સાથે રાસ લીધો, એમ હવે બેનો ઊભા થયા છે. તો જેને જેને રાસ લેવો હોય બધા ઊભા થઈ જાજો. કદાચ દરરોજ આપણે ન રમી શકીએ તો કોઈ વાંધો નહીં, પણ જ્યાં ભાગવતની કથા હોય અને એમાં જ્યારે આ રાસલીલાની કથા આવે ત્યારે વધારે નહીં તો ખાલી એક ચક્કર આપણે રાસનું લગાવીએ ને તો પણ 4 ધામની યાત્રાનું ફળ પ્રાપ્ત થાય એવું શાસ્ત્રનું મહત્વ છે. તો કદાચ વધારે ન રમી શકાય, થાકી જવાય, તો નાનું એવું એકાદું ચક્કર લગાવવું એનું પણ શાસ્ત્રમાં મહત્વ, કે સાક્ષાત ભગવાન કૃષ્ણ છે આજે અમારી સાથે રાસ રમે છે. તો એક નાનો રાસ હવે ઊભા થયા છો તો બધા રમી લ્યો, અને પછી આપણે ફરી પાછા કથાના પ્રવાહને એક ધારો આપણે આગળ વધારશું.
શરદ પૂનમની રાતડીને ઓલો ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ આશા ભરા શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ આશા ભરા હાલો આશા ભરાને અમે આવ્યાને મારે વાલે રમાડા રાત રે આવેલ આશા ભરાને અમે આયાને મારે વાલે રમાયા રાસ રે આવેલ આશા ભરા રાસ પંચાધ્યાયની કથા રાસલીલાની કથા છે તેમાં રાસનું મહત્વ હોય છે ચક્કર કદાચ આમ મોટું કરી નાખજો બધા ન સમય તો મોટું રાઉન્ડ કરતા જાઓ એવું તારા દેશું તમને ઓરડાને કાંઈ દેશું મેળી ના મોલ રાત આવેલ આશા ભરા ઓરડાને કાંઈ દેશું મેળીના મોલ રે આવેલ આશા ભૈરા એવું તારા દેશું તમને ઓરડાને કાંઈ દેશું મેળી ના મોલ રાત આવેલ આશા ભરા